રિક્ષા મુકા બેઠી છે જો આ સેકન્ડ તાપ તાપ કરજો એ કેવો મસ્ત પવન આવે કોઈ પરસેવા નહીં આવતો હવે પરસે પડશે જો ભાઈ પડતી જય શ્રી રામ જય મનમાં સ્વાગત છે મારા બ્લોગમાં. કેમ છો બધા મજામાં છો? તમે ચેક કરો સવારમાં પપ્પા અને મમ્મીને બધા આવી ગયા. સવાર નહીં 11 વાગ્યા 10 વાગે 11 વાગ્યા 10:32 થાય. તો ભાઈ આપણે ગામમાં સામાન લેવા માટે થોડો સામાન લાવવાનો હતો. ચૂનાની ટોટી લાવવાની હતો. તો ભાઈ કઈ ચાલો આપણે સામાન લેતા જઈએ ગામમાં જઈને પછી હજુ આપણે તો ગયે તો સીધું 12 વાગે જવાનું એટલે વાંધો નહીં. તારો સામાન લઈએ પછી કેટલા યાર મસાલા લેતા આવજો. પોટ લાવવાનો 700 રૂપિયા બરોબર. ચાલો હા પોચમાં સારા આવું ને તો પછી જોઈએ તો અહીં લઈ આવું ને જતી રહે અમુક બધા હા જતી રહે બધી જતી રહે. ચૂનાના 15 રૂપિયા લઈ જાઓ છૂટા કોને ના જઈને કચ્છું બધા ખાઈ શું ખાઓ ખાવ ના આવો તો ભાઈ વાલ જેટલું મોડું ના તો ભાઈ કહે ચાલો આપણે સામાન લઈએ કોથળી તો હા નહીં દવાનો સિક્કો લીધો નહીં બેન મેં લીધા તૂટા ગયા તૂટા હીટ છો બાપો હવારો ને એવું થાય 100 રૂપિયા વધના આલ્યા એવું કહું. હા રે મસાલા ને તમારા પોચ અને કેવરો નહીં લાવવાનો હા તો વાંધો ને ના લાવું હું તો કશો વાંધો નહીં મૂકો તમે હાલે એટલે વધારે મૂકો. તો કઈ જાતો અંદર મૂકી દે. હવે આપણે સામાન લઈએ પહેલા પછી આપણે હોટલ લઈએ. એટલે કે આપણે ચકલામ પડી એટલે આ બાટલા મેળવું પેલા પડેલું બસ સોયલો એકન પહેલા રેડું પાવ એકન ચકલો વધારે આવે. સોયલા રેડી ને તો કઈ ચકલો વધારે આવી જાવ. સાફ કરું થોડું બસ સાફ કરી નાખે પોદો પડ્યો. તો મને કઈ સાફ તો કરી નાખ્યું રેડી અંદર જો કઈ ભરતી કઈ એરી ભર દીધું મમ્મી એરી ભર દીધું કે બાટલું ખાલી છે. એક તો બધી દીધું અમારી તે બાર સોયલા પણ સારું ગાય સોયલા જલ્દી આવે પીવા નહીં કોઈ ચિકન આવી પીવા આપણે લાઈટ તાપ આવે ને આવી જાય. એક બીજું રેડી આ બારનું એટલે પેલું એ ફૂલ થઈ જાય ઉપર ચડી ગયા રહી ગયા અમે તેમનું તો ફાઇનલ ગાઈસ એ બી ભરી દીધું છો ગાઈસ બે ભરી દીધા કાંઈ ચકલા પાણી પીવાના. ચલો ભાઈ જब આપણે હોટલ બંધ કરીને અમારે જમવાનું બાકી હવે ઘરે જઈએ ચેક કરી શકો ગાઈસ. તો મને કઈ હવે 3 વાગે ડાયરેક્ટ પૂછશું હોટલ આપણે ઘરે એટલે ચાલો જુદા બેઠે હું અહીંયા રિક્ષામાં બેઠે એવું અને મમ્મી તો બે અને પપ્પા તો જો હોટલે બેઠે ગાય તાપ જો ખાલી તાપ જોરદાર લાગે ગાય એક નંબર તાપ લાગે. પપ્પા શું કરું હોટલે પત્રો ને તેવું કરીને બેસી જાય અને મમ્મી અમારે તો એક કરે ફોન જોવો કેવું કરે ગાઈ બધા ફોન જોવો ફોન ઉતારી જુઓ. મને કઈ તાપ જોરદાર લાગે મેં કોઈ પપ્પા તો કાનું કરી તાપ ચા મેલી રિક્ષા મુકા બેઠી છે જો આ સેકન્ડ તાપ તાપ કરજો એ કેવો મસ્ત પવન આવે કોઈ પરસેવા નહીં આવતો. હવે પરસે થઈ જાય વાયરા બે તો તાપ લાગે. મમ્મી તો કાંઈ થઈ જાય મમ્મી તો આવું ના કરાવી. બીજો ભાગ કાલ વાળો હું કાલ તો જોયો હતો. હા બધો જોયો હતો. પપ્પા ચા બનાવી ગયો ચા બનાવો
ના ભાઈ મારે ચા નહીં પીવો તાપનું તો ભાઈ કાંઈ જોઈએ પપ્પા હું કરી સાફ સફાઈ કરે શું કરો પપ્પા તાપે લીધો ચા મેળ લીધો હું બિહાર ડિસ્ક્રિપ્શન લખીને બિહાર મમ્મી કહી બે એ કામ પકડાતું તું એટલે યાર કઈ પવન એક સારો આવો કેટલા વાગે 12 વાગે હજુ તો 11:19 થાય છે અને પપ્પા અમારા વાહન થતા નહીં પણ તપેલી હરખી સાફ કરી છે ગાઈસ તો ગાઈસ આ હોટલનું કાપતું હું એ કરી દઉં ગાઈસ પણ હું ડિસ્ક્રિપ્શન લખતો હતો એટલે ગાઈસ આ તો આપણે કરવાની બહુ દરરોજનું નહીં તો બીજા કહેવાનું મમ્મી છે તમે જોવો ફોન એક પપ્પા તપેલી ગાય તે ફોન જો કયા દે તો મને કહે પપ્પા તો એ કહે મસ્તી બધું સામાન બધું ગમે પડીકોને લાવ્યા પણ અત્યારે ભરાવા નહીં હવે આવીને ચાલ આવશે ને ગાઈ તાજ ભરાયા પડીકો અત્યારે તો આટલો હોય ચાલે ગાઈ હા 3 વાગે હોટલે આવશે એટલે પડીકો તો ફાઇનલી ગાઈ તમે જોઈ બધા ઊંઘીને ઉઠી ગયો એમાં તો ગાઈ ઊંઘવાનું તમારી મમ્મી ઊંઘી જતી પપ્પા અને અમારા અંકિત એને બધા હોઈ ગયા તમે જો ગાઈ કુલર ચાલુ હોય પવન આવે છે ને હજુ મારા પપ્પા ઉઠ્યા નહીં આ જોજો લાજો પાણી બાટલો લાજો પપ્પા લા અરે તમે ઊંઘન કે પાણી પીછો અમારા અંકિતભાઈ ઉઠ્યા નહીં ગાઈ હાય જો લગી બધા ઊંઘી જતા પણ આપણને તો કઈ ઊંઘ આવતી જ નહીં આ જીદી વખત પૂછજો ઊંઘે તો પૂછજો તો ભાઈ જાઓ મોટું તો ગયા ઊંઘ્યા જ નહીં પણ થોડા ફ્રેશ થઈ જઈએ મસ્તી તો ભાઈ અમારી દાદી તો હોઈ જાય લાગે જીદી હોઈ જાય જીદી હોઈ જાય બોલતો ખરા કશું નહીં હું કહું હોઈ જાય કેવું ચાલે ગભરાઈ જાય સોરી હાય બહુ દુઃખ તો બાપા રે થોડી બ્રાઇટ ના યુસી કરો કાકા ચાલ આમ કરો છો આપણે તો હોટલે આવી ગયા છે તમે ચેક કરી શકો છો ચેક કરી શકો છો હા બાય કાઢે છે સામાન બધું બહાર કાઢે છે અને મારા પપ્પા ચા બનાવવાની તૈયારી કરશે ઈવન કોન્ટ્રાક્ટ ચાનો આપ્યો હો હા ઉપર તો આવી છે પડે મમ્મી તાપ છે ઉપર માણસ મરી જાય બચારા તાપનું નહીં લી હરા તો નહીં 4 વાગવા આવ્યા તાન તો પપ્પાને બધો સામાન કાઢીએ એટલે કાંઈ આપણે પડીકો ભાઈ દઈએ પડીકો ચોક કરીને લઈ જાઓ પડીકો તાપ તો જો હા તો કઈ પડીકો ભાઈ દઈએ પછી તમને મળીએ જો કઈ હા કઈ આપણે તો હોટલ ગઈ તમે ચેક કરી શકો બધો સામાન વામાન મૂકી દીધો હોય અને પહેલાં કઈ હોટલ બંધ કરીને આપણે ઘરે તમે ચેક કરી શકો છો ફેમિલી 7 વાગે આવી ગયા અને અમારા અંકિતભાઈ અને હું શું ગાઈશ મમ્મીને વહેલા ઘરે ગયા આ બધું કામ કરી દીધું કમ્પ્લીટ હા હું તો અહીંયા જ છું તું તો અહીંયા જ છું યાર તો ભાઈ સામાન મૂકી દઈએ પછી આપણે જઈશું ઘરે